વડોદરા હાલોલ રોડ ઉપર તમારું સ્વાગત છે. હવે આપણે જઈશું હાલોલ થઈને આપણી ડેસ્ટિની ઉપર. કંઈક તો ચમકે ને અલા એ જ મંદિર ના હોય, એ જ મંદિર છે, એ જ મંદિર છે. અલા અહીંયાથી પાવાગઢ નું પહાડ દેખાય છે. બહુ મજાનો રસ્તો છે એકદમ. આમ એવું લાગે ગિરનાર ને ગીરની ગલીઓમાં આવી ગયા હોય. ગ્રીન સિટી વડોદરા છે ભાઈ. ઠંડક અહીંયા બહુ જ હોય સખત. સામે પહાડ કંઈક દેખાશે, તમને બતાવું હમણાં. એકચ્યુઅલી પાવાગઢ દેખાય છે સામે. બેસ્ટ. થોડોક રોંગ નંબર લાગી ગયો મિત્રો, સોરી. થોડો ટાઈમ પહેલા મેં તમને જે લાઈટ બતાવી પેલી સામેથી આવે જો વાયરો તો જો અહીંયા જણા પતંગની દોરી રંગવાના હોય ને પ્લેન છે. સોરી એ નતું, પાવાગઢનું નતું, પણ એ દેખાયું ડાયરેક્ટ લાગે પાછળની બાજુ જ છે. પણ દૂરથી એવું જ લાગે વાદળા હતા અને એવું હતું ને, એવું જ લાગે તમને કે પાવાગઢની લાઈટ છે, કારણ કે ત્યાં એકચ્યુઅલી વાદળા હોય છે. પાવાગઢનું એટલું સરસ મજાનો પહાડ છે ને, ત્યાં ઉપર એટલું અત્યારે જોરદાર નજારો હોય છે. અમારે જવું છે, ભગવાન કરે કે કંઈક મેળ પડે ને અમે દર્શન કરવા મળે. બાકી ફરી વાર આવવાનું છે, સ્પેશિયલ એનો બ્લોગ બનાવીશું, તમને બતાવીશું. પહાડની નજીક જ જઈએ છીએ આપણે, માતાજીની નજીક. તમને બતાવીશું કે એટલું સુંદર દેખાય છે. એન્ડ યસ, રસ્તામાં જતા હતા પણ હાઈવે ઉપર જ અમને એક જોરદાર વસ્તુ દેખાય, તો મેં હાઈવે ઉપર રિટર્ન લઈને ઊભો રહ્યો છો. ગજબ, એટલી જોરદાર મૂર્તિ છે ને, બતાવો. અરે વાહ, ગજબ. જોરદાર ગજબ મૂર્તિ હતી. એટલે એકચ્યુઅલી મારા ખ્યાલથી કે વડોદરા સાઈડ છે ને બહુ ઊંચી ઊંચી મૂર્તિઓ લાવે છે. સુરત છે, વડોદરા છે. અમદાવાદમાં એટલી કદાચ પરમિશન છે નહીં ઊંચી મૂર્તિ લાવવાની, પણ અહીંયા બહુ જ આમ ઊંચી મૂર્તિ લાવતા. 21 ફૂટ છે, 20 ફૂટ છે. આ 20 ફૂટ જેટલાની તો હતી મૂર્તિ, પણ ગજબ હતી. બીજી એક વસ્તુ, પાવાગઢ. ઓલી આપણે રીલ્સ નથી જોતા કે પાવાગઢ આવો, ઓલું વાદળા છે કે ઉપર આમ એકદમ વાદળા ધુમ્મસ ધુમ્મસ, એ ક્લિયર અહીંયાથી જ દેખાય છે. ખરેખર જવું જોઈએ યાર. અહીંયાથી એટલું મસ્ત નજારો દેખાતો ને, તો સ્પેશિયલ એના માટે ગાડી ઊભી રાખી છે. છે ને બાકી પાવાગઢ એટલો સરસ નજારો હતો ને, મેં કીધું ઉભા રહીને બતાવીએ તમને. તમારે બધામાંથી જોયો જ હશે, તો હું એકલો નીકળ્યો છું, મને મજા આવે જ બતાવવાની, એટલે બતાવું. બહુ ગજબ છે. આજે અમે વચ્ચે ડિવાઈડર પર આ બે હાઈવેના વચ્ચે ઊભા રહી ગયા. સહેલું નહીં યાર.
અંદર એન્ટ્રી કરતા એટલે કે પાવાગઢથી પછી સહેજ આગળ જઈને અંદર ટર્ન મારીએ તો 2 કિલોમીટર જેટલો રસ્તો ખાડા ખડબચડા વાળો આવ્યો, ફૂલ એકદમ ખાડાવાળો. પણ પછી અત્યારે એટલો સ્મૂથ છે રસ્તો, તમે જોયો હોય એકદમ ગાડી સ્મૂથ ચાલે, ખબર જ નથી પડતી કે 5મી ગિયર ઉપર ચડી ગઈ. અંદરનો રસ્તો કેવો પડે. મને એવું થતું હતું કે આ લોકો રોડ બિચારા આવો છે છેક સુધી તો કેવી રીતે રહેતા હશે, પણ ના, રોડ ખરેખર જોરદાર છે, બહુ ચકાચક છે. ભાનુ એરિયો છે, ભાનુ કંઈક લખીને આવ્યું છે. અમે જ્યાં છે ત્યાં હજુ બી મંજિલ થોડી દૂર હૈ, સાથ રહેના સાથિયા. કાઠિયાવાડી ધાબો. રસ્તા અહીંયા એટલા મસ્ત છે ને, કેટલી મજા આવે છે ને ચલાવવાની. થોડી ઊંઘ છે, પણ ખબર છે કે ત્યાં પહોંચ્યા પછી જે મજા આવવાની છે એના લીધે ઊંઘ થોડી મેનેજ થઈ જાય છે. પહોંચીએ બાકી આ અને મારો ફમ દઈને ટન વગાડ દો 100. એક બાજુ કહો ઊંઘવા દો, એક બાજુ કે મારો માણસ કરે દવા પીજા તો રહ્યું આમ શરદી નહીં ધ્યાનમાં અલા ગરમી લાગવા ગરમી લાગવા લાગી, કપડા કાઢ નાખ તારા. નહીં આ બાજુ જ છે. હા જો રસ્તો સસ્પેન્સ. તો યસ, આપણે આ છે એક ચકાચક રિસોર્ટમાં. ધ ફન. ધ ફન ફન કરશું. ફનમાં ફન કરશું. સો જલસા કરશું. અહીંયા સુધી પહોંચી ગયા છે. હવે જેટલા દિવસ રોકાઈએ જેટલા દિવસ જલસા કરશું, જે જલસા કરશું એ તમને બતાવીશું. યસ, તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.